હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે એક્સપાયરીમાં ટ્રેડ કરીને તમે તમારા કેપિટલ ઉપર ડિસેન્ટ રિટર્ન ગેઇન કરેલું હશે. હવે આજની જે આ એક્સપાયરી હતી એ કોઈ ઇઝી એક્સપાયરી નહોતી, એ એક ટફ એક્સપાયરી હતી. જેવું મેં તમને એનાલિસિસમાં કીધું હતું કે માર્કેટ સૌથી પહેલાં તો બાયર્સને ટ્રેપ કરશે, બિકોઝ બહુ બધા બાયર્સ હતા માર્કેટમાં. રિટેલ ટ્રેડર્સ પણ બાય કરીને બેઠા હતા. એફઆઈઆઈસ પણ જે છે એ ઓપ્શન્સમાં બેસિકલી પુટ શોર્ટ કરીને બેઠા હતા. એની સામે અગર તમે પ્રોપ અકાઉન્ટના ટ્રેડર્સ પણ જુઓ તો એ પણ બેસિકલી બાય સાઇડની પોઝિશન્સ પર હતા, રાઈટ. તો હવે માર્કેટ સ્ટાર્ટિંગમાં તો પહેલાં બધાને ટ્રેપ કરવાનું સ્ટાર્ટ કર્યું, મતલબ ધીરે ધીરે જેવું ઉપર ગયું ત્યાંથી પાછું થોડુંક નીચે આવેલું, પછી પાછું ઉપર ગયું. અરાઉન્ડ 145 અગર દેખો, મતલબ 215 સમથિંગની આસપાસ માર્કેટે જે છે થોડું ઘણું પડવાનું સ્ટાર્ટ કર્યું. હવે આ જ ટાઈમ એવો હોય કે ત્યાં મોસ્ટ ઓફ ધ ઓપ્શન્સના જે પ્રીમિયમ છે એ ડીકે થઈ ગયેલા હોય, અને ત્યાં અગર તમે જુઓ આજના 2.15ના તો પુટ ઓપ્શનના પ્રીમિયમ ઓલમોસ્ટ જે છે એ મતલબ આપ તમે સમજી લો ને કે 80-90% જે છે થીટા જે છે ડીકે થઈ ગયેલો હતો. અને ત્યારથી આ મુવમેન્ટ જ્યારે આવી ત્યારે ઓપ્શન્સના જે પુટ ઓપ્શનના પ્રીમિયમ છે વધેલા, અને એના કારણે શું થયું કે ભાઈ કોલ ઓપ્શન જેને પણ વેચેલા છે એને પ્રોફિટ થયું, પુટ ઓપ્શન્સવાળાને બેસિકલી ત્યારે એના સ્ટોપ લોસીસ હિટ થયા, અથવા તો આ પોઝિશન્સમાંથી જે છે એ એક્ઝિટ થયા, અને જે પણ સવારમાં વેચેલું હતું, રાઈટ, એટલા જ પ્રીમિયમ ઉપરથી વેચીને નીકળી ગયા. તો કોઈ ઇઝી એક્સપાયરી નહોતી, બટ સ્ટીલ બધું થઈને અત્યારે ટોટલ જે છે રનિંગ પ્રોફિટ મારા અકાઉન્ટમાં જે છે 1,35,000 સમથિંગનો છે. આ થોડું ઘણું ગેઇન જે છે અહીંયા બુક થયેલું છે. હવે આજે પણ અગર જોવા જઈએ તો બેંક નિફ્ટી પહેલાં તો વધારે સ્ટ્રોંગ છે કમ્પેર ટુ ધ નિફ્ટી, એ અહીંયા આપણને નરી આંખે દેખાઈ જાય છે, રાઈટ. હવે આપણે એકવાર ડેઇલી ટાઈમ ફ્રેમ પર જઈએ. હંમેશા એનાલિસિસ જે છે એ લોંગર ટાઈમ ફ્રેમ પર થાય. 5 મિનિટ 15 મિનિટની ટાઈમ ફ્રેમ પર એનાલિસિસ કરીને તમે માર્કેટને બેસિકલી જજ ન કરી શકો, રાઈટ. તો હવે બેંક નિફ્ટી એ પણ જે કેન્ડલ બનાવેલી છે એ પણ સમથિંગ અરાઉન્ડ ઇન્વર્ટેડ હેમર ટાઈપની છે, જે મેં લેવલ માર્ક કરેલું હતું, રાઈટ. એ જ લેવલથી માર્કેટ જે છે રિવર્સ થઈ અને અહીંયા પાછી જે છે આવેલી છે. તો હવે એક ઇન્વર્ટેડ હેમર ટાઈપની કેન્ડલ શું પહેલાં તો દર્શાવે એ સમજીએ કે હવે કાલે પણ અગર માર્કેટ જે છે એ સમજી લો કે આનો લો બ્રેક કરે અથવા તો ગેપ ડાઉન ઓપન થાય તો માર્કેટ માઇટ બી જે છે નીચે જઈ શકે. સૌથી પહેલાં તો એ દર્શાવે, રાઈટ. હવે એની સાથે આપણે ઓપ્શન્સના ડેટા જોઈએ. હવે આપણે જે છે એક્સપાયરી ચેન્જ કરેલી છે આજે 14 ઓક્ટોબર. હવે નેક્સ્ટ વીકની આપણે એક્સપાયરીનું જોશું તો હજુ પણ 25,000ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર અને 25,200ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર આપણને સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ જે છે જોવા મળશે. વધારે ને વધારે કોલ રાઇટર જે છે 25,200ના લેવલ ઉપર છે, અને વધારે ને વધારે પુટ રાઇટર જે છે એ 25,000ના લેવલ ઉપર છે. શું કહેવા માંગે છે કે માર્કેટ 25,000ની નીચે નહીં જાય અને 25,200ની ઉપર નહીં જાય, એવું અત્યારે હાલના સિનારીઓ પ્રમાણે, રાઈટ, ઓપ્શન રાઇટર્સ જે રીતના છે એ રીતના બેસિકલી દર્શાવે છે. હવે એની સાથે આપણે મલ્ટી સ્ટ્રાઇક પ્રાઇસ ઓવાઈ જોઈએ આજે. તો હવે તમે જુઓ આજે દિવસ દરમિયાન પણ નેક્સ્ટ એક્સપાયરીમાં મતલબ બંને કોલ અને પુટ બંનેમાં તમે અગર જુઓ તો એક ટાઈમે તો શું થઈ ગયું હતું કે ભાઈ પુટમાં જે કોલમાં જે છે એ બેસિકલી એડ થવાનું સ્ટાર્ટ થયેલું હતું, પણ ધીરે ધીરે અગર તમે જુઓ તો કોલ અને પુટ બંને બેસિકલી જે છે નેક્સ્ટ એક્સપાયરી માટે એડ થયા છે. તો આ શું બેસિકલી દર્શાવશે એ આપણે આગળ કન્ક્લુઝનમાં સમજશું. એની સાથે આજ પુટ કોલ રેશિયો પણ જો તો 1:1 છે, કે જે એમ કહે છે કે ભાઈ માર્કેટ આજના દિવસમાં સાઇડવેઝ રહેલું છે. પુટ્સ પણ વધારે એડ નથી થયા અને કોલ પણ વધારે એડ નથી થયા, એ રીતનું દર્શાવે છે. તો હવે ઓપ્શન્સનો ડેટા આપણને શું કહી રહ્યો છે કે પહેલાં તો એમ કહે છે કે ભાઈ માર્કેટ 25,000થી નીચે નહીં જાય અને 25,200ની ઉપર નહીં જાય. હવે જે રીતે એડ થાય છે, રાઈટ, કોલ્સ પણ એડ થાય છે, એ રીતે એવું લાગે છે કે માઇટ બી માર્કેટ જે છે થોડુંક નીચે પણ આવી શકે અથવા તો એક પોઝ જે છે થઈ શકે છે, રાઈટ. એ ઓપ્શન્સ કહે છે આપણને. હવે આપણે એકવાર એફઆઈઆઈઝનો ડેટા જે છે એકવાર સરખી રીતે જોઈએ કે એફઆઈઝ શું કહે છે બેસિકલી અહીંયા. હવે એફઆઈઝ જો આ જ વખતે અગર આપણે આ 7th બેસિકલી આ ફ્યુચર્સનો ડેટા છે તો ફ્યુચર્સમાં દેખો આજે એફઆઈઝે લોંગ કરેલું છે, બેંક નિફ્ટીમાં પણ લોંગ છે અને મિડ કેપમાં પણ લોંગ છે. આઈ ડોન્ટ નો આજે એને શું જોઈ લીધું ને પાછું લોંગ કરી દીધું, રાઈટ. એની સામે ઓપ્શન્સનો ડેટા આજે એટલી બધી કંઈ ખબર નહીં પડે. રીઝન એવું છે કે ભાઈ આ જે છે આપણને કાલની એક્સપાયરીનું દેખાડતા હોય, મતલબ કે જે આજે એક્સપાયરી ખતમ થઈ એમાં તો એમાં શું કીધું કે ભાઈ કોલ ઓપ્શન્સ વેચેલા છે, માઇલ્ડ બેરિશ છે,
રાઈટ. તો એનો મતલબ શું છે કે જે લાસ્ટમાં બધા પુટ્સ યા તો એક્ઝિટ કરી દીધા હશે ને કોલ ઓપ્શન્સમાં એન્ટર થઈ ગયેલા હશે. એટલે આ ઓપ્શન્સનો ડેટા જોઈને એટલું બધું કંઈ મહત્વનું નથી. સાથે આજે એફઆઈઝે એક સારી વસ્તુ કરેલી કે ભાઈ 1400 કરોડનું બાઇંગ કરેલું. ઠીક છે. એની સામે ડીઆઈઝે શું કર્યું? ડીઆઈએ પોતાનું બાઇંગ ઘટાડેલું 453 કરોડ. તો પહેલી વાર બહુ ટાઈમ પછી એફઆઈઝ ને ડીઆઈઝ બંને જે છે પોઝિટિવ થયા છે. એક તો પોઝિટિવ સિનારીઓ છે અહીંયા. હવે આપણે રિટેલ ટ્રેડર્સની પોઝિશન જોશું. રિટેલ શું કહે છે અત્યારે? રિટેલે પુટ ઓપ્શન્સ અગેન પાછા બાય કરેલા છે. રાઈટ. તો ભૂલી જાઓ કે કાલે માર્કેટ જે છે પડી શકે એવું. ઠીક છે. એટલે હવે ડેટા પણ એવી રીતનું કે છે આપણને અહીંયા કે ભાઈ માર્કેટ જે છે સાઇડવેઝ રહી શકે છે. મતલબ રાઈટ, આ બધું મિક્સ એન્ડ મેચ ડેટા છે. કોઈ પણ એક ડિરેક્શનલ અને પ્રોપર ડેટા નથી. અને ટેકનિકલી અગર એડવાન્સ એન્ડ ડિક્લાઇન રેશિયોના ઓલાથી જોવા જાવ ને તો આજના દિવસ તો નિફ્ટી જે છે નેગેટિવમાં હોવી જોઈએ. કારણ કે જો 50 સ્ટોક્સમાંથી 29 સ્ટોક્સ જે છે નેગેટિવમાં છે, 21 સ્ટોક્સ ખાલી જે છે પ્લસમાં છે. બેંક નિફ્ટી રાઈટ અને એડવાન્સ એન્ડ ડિક્લાઇન રેશિયો પણ 50% જેવું જે છે એ દર્શાવે છે. એટલે ઓવરઓલ એમ જ આ બધું કન્ક્લુઝન થઈને એવું થાય છે કે ભાઈ માર્કેટ જે છે એ હવે માઇટ બી યા તો 1-2 દિવસ સુધી જે છે એ સાઇડવેઝ રહી શકે છે ટિલ ધ સેન્સેક્સની એક્સપાયરી. હવે શું લેવલને પહેલા તો ધ્યાન રાખવું જોઈએ અને કાલે કઈ રીતના ટ્રેડ કરવું હવે એને સમજીએ આપણે. ઠીક છે. હવે જે આ નિફ્ટીનું લેવલ છે એ 25,076નું રાઈટ. અગર એ પહેલાં તો ફર્સ્ટ હાફમાં માર્કેટ બ્રેક થઈ જાય રાઈટ. અગર ફર્સ્ટ હાફમાં માર્કેટ આને બ્રેક કરે તો માઇટ બી એક શાર્પ મુવમેન્ટ જે છે 1 કલાક માટે જોવા મળે. અને કાં અગર લેટ્સ સે તમે સમજી લો કે માર્કેટ આની ઉપર ઓપનિંગ આપે છે તો આનો હાઈ અને લો જોવું બહુ જરૂરી છે. અગર હાઈ બ્રેક થશે તો માર્કેટ અહીંથી માઇટ બી જે છે થોડું ઘણું ઉપર જઈ શકે અને અગર લો બ્રેક થશે તો અહીંથી માર્કેટ નીચે જવાની પોસિબિલિટીઝ છે રાઈટ. તો કાલના જે ડે હાઈ અને ડે લો છે ને એ થોડા ઇમ્પોર્ટન્ટ છે. બાકી 25,200 પાસે રિજેક્શન છે અને 25,000 પાસે રિજેક્શન છે. હજી મતલબ કે જ્યાં સુધી ત્યાંથી જે છે એ ઓપ્શન રાઇટર્સ બીજી સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર નહીં જશે રાઈટ ત્યાં સુધી મને નહીં લાગતું કે ભાઈ માર્કેટ જે છે કોઈ એક ટ્રેન્ડ જે છે કેપ્ચર કરશે. સેમ બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ તમે અગર જો તો રિવર્સલ ટાઈપનું જે છે અગર લો બ્રેક થશે તો નીચે જવાની પોસિબિલિટી છે. હાઈ બ્રેક થશે તો માઇટ બી થોડુંક ઉપર જશે બટ વધારે પોસિબિલિટી જે છે અત્યારે માર્કેટની સાઇડવેઝની છે. કોઈ અત્યારે મેજર ઇવેન્ટ નથી. જે એફઓએમસીની ઇવેન્ટ છે એ હજી મારા ખ્યાલથી 9 ઓક્ટોબર સમથિંગ અરાઉન્ડ છે કે ભાઈ એટલું બધું આપણે એમાં એનાથી આપણને કંઈ એટલું ફરક નથી પડવાનો અત્યારે. S&P 500 અગેન સારા લેવલ ઉપર છે. ડાઉ જોન્સ નેસ્ડેક અગેન ત્રણે ઇન્ડેક્સ જે છે સારા લેવલ ઉપર છે. ટ્રમ્પ જે છે બહુ સારું કામ કરી રહ્યા છે અમેરિકા માટે. બીજા બધા માટે એ વિલન ટાઈપ છે પણ પોતાના કન્ટ્રી માટે અત્યારે એ સારું કામ કરી રહ્યા છે. જોવે છે કે ભાઈ કંઈક મોસ્ટ ઓફ ધ રીતે કઈ રીતે અમારા પાસે જે છે એ પૈસા આવે રાઈટ. ગોલ્ડની વાત કરીએ અગેન મતલબ એ રોકવાનું નામ જ નથી. કંઈ ગોલ્ડ સિલ્વર બંને સારું એવું ચાલે છે. મતલબ તમે જુઓ તો ઉઠીને તમારે સમજી જ લેવાનું કે 0.5% અથવા તો 1% ગોલ્ડ ઉપર હશે રાઈટ. અને હવે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો ક્રૂડ ઓઇલ અગર આજે પાછું થોડું જે છે સાઇડવેઝ થયું છે રાઈટ જે રીતનો આ ચાર્ટ છે પણ ક્રૂડ ઓઇલ જે છે તમે માર્ક માય વર્ડ હું તમને જે રીતની એને પેટર્ન અહીંયા બનાવેલી છે રાઈટ. મતલબ આ પેટર્નને હું બહુ ખાસા ટાઈમથી ઓબ્ઝર્વ કરું છું રાઈટ કે ક્રૂડ ઓઇલમાં આપણને એક સારું એવું બ્રેકઆઉટ જે છે જોવા મળશે ને એ બહુ સારું એવું બ્રેકઆઉટ હશે ત્યારે પ્રાઇસ માઇટ બી જેમ થોડુંક આ ઓઇલનું ને બધું પ્રોબ્લેમ સોલ્વ થશે ને એટલે ક્રૂડ ઓઇલમાં તમને સારું એવું એક અપસાઇડનું મોમેન્ટમ જે છે જોવા મળશે. નેચરલ ગેસ આજે 2% પ્લસ છે રાઈટ. બટ શું કહેવા માંગે છે રાઈટ નેચરલ ગેસ અચ્છા હજી પણ પોઝિટિવ મોમેન્ટમ જે છે એ ચાલુ છે. બાકી અત્યારે માર્કેટમાં એક વસ્તુની ધ્યાન રાખવી જોઈએ કે હવે જો કાલે કોઈની એક્સપાયરી છે નહીં, હવે થર્સડે સીધું સેન્સેક્સની એક્સપાયરી આવશે તો માઇટ બી રાઈટ તમે અત્યારે એક સ્ટ્રેંગલ ટાઈપની પોઝિશન બનાવી શકો અથવા તો એક સ્ટ્રેડલ ટાઈપની પણ પોઝિશન જે છે એ આમાં તમે બનાવી શકો પોતાના રિસ્ક મેનેજમેન્ટને અનુલક્ષીને. અને બાકી આઈ હોપ તમને વિડીયોઝ જે છે અને મારા એફર્ટ જે છે તમને પસંદ આવતા હશે રાઈટ. વધારે ને વધારે ટ્રાય કરીશ કે ગુજરાતીમાં વિડીયો જે છે બનાવતા જેથી કરીને આપણા લોકો જે છે એ એક સમજદાર અને એક સક્ષમ ટ્રેડર જે છે અને એક બેટર એનાલિસ્ટ જે છે બની શકે ને માર્કેટ ઉપર પોતાનો બેટર વ્યૂ જે છે એ લાવી શકે. અને જેને પણ મારી સાથે પર્સનલ 1-to-1 કનેક્ટ થવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં મેં લિંક આપેલી છે
જે પણ તમારી પ્રોબ્લેમ છે ત્યાં ક્વેશ્ચન્સ ફિલ કરો અને આપણે જે છે એ 1-to-1 મીટિંગ ઉપર કનેક્ટ કરશું ને હું તમારી પ્રોબ્લેમને સોલ્વ કરવાની ટ્રાય કરીશ અગર હું કરી શકીશ તો. થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે. ખૂબ ખૂબ આભાર.